શું તમે જાણો છો કે તમારા ઘરનો મુખ્ય દરવાજો કઈ દિશામાં છે? તે તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ લાવવામાં કેટલી મોટી ભૂમિકા ભજવી શકે છે? દિશા એ માત્ર નકશા ઉપર દર્શાવવામાં આવતા બિંદુઓ નથી, પરંતુ બ્રહ્માંડની ઉર્જાને તમારા ઘરમાં લાવવાનું માધ્યમ છે. આજે આપણે જાણીશું કે પ્રાચીન વાસ્તુશાસ્ત્ર અને આધુનિક આર્કિટેક્ટના સુમેળ કેવી રીતે તમારા જીવનને બદલાવી શકે છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી પોતાની ચેનલ બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા પર. હું હરેન્દ્ર ચુડાસમા અને આજે આપણે વાત કરીશું દિશાઓ વિશે. દિશાઓનું જ્ઞાન એ માત્ર ભૂગોળ નથી, પરંતુ એક વિશાળ વિજ્ઞાન છે. બાંધકામ ક્ષેત્રમાં દિશાઓનું સચોટ જ્ઞાન કેવી રીતે તમારા ઘરનું આયુષ્ય વધારે છે અને રહેવા માટે અનુકૂળ બનાવે છે, તે આજે આપણે વિગતવાર સમજીશું. દિશાઓ વિશે જાણીએ તો મુખ્ય 4 દિશાઓ છે: ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. અને 4 ખૂણા: ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય, તેમજ આકાશ અને પાતાળ. આમ બધા મળીને કુલ 10 દિશાઓ બને છે. દરેક દિશા એક વિશિષ્ટ ઉર્જા આપે છે. વાસ્તુશાસ્ત્રની સમજ મુજબ જોઈએ તો ઈશાન અગ્નિ પૂજા ઘર અને પાણી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. અગ્નિ રસોડા માટે ઉત્તમ માનવામાં આવે છે, જ્યારે નૈઋત્ય વડીલોના રૂમ અને ભારે સામાન રાખવા માટે ઉપયોગમાં આવે છે. વાયવ્ય અતિથિ ગૃહ કે સંગ્રહ માટે ઉપયોગી છે. હવે આપણે ચર્ચા કરીશું કે સૂર્યપ્રકાશ અને વેન્ટિલેશન માટે દિશાઓનું જ્ઞાન કેમ અનિવાર્ય છે. કેવી રીતે પવનની દિશા સમજીને આપણે ઘરને કુદરતી રીતે ઠંડુ રાખી શકીએ છીએ. પ્રાચીન સમયમાં લોકો સૂર્ય, ધ્રુવના તારા અને પડછાયાની મદદથી દિશાઓ શોધતા હતા. આજે આપણી પાસે હોકાયંત્ર, જીપીએસ અને સ્માર્ટફોનમાં રહેલ ડિજિટલ સેન્સર દિશાઓ શોધવા માટેની કામગીરી કરે છે, જેના દ્વારા કામને ખૂબ સરળ અને સચોટ બનાવે છે. મિત્રો, આખરે વાત એ છે કે દિશાઓનું સંતુલન આપણને પ્રકૃતિ સાથે જોડે છે. પછી તે બાંધકામ હોય કે વ્યવસાય હોય, યોગ્ય દિશામાં સફળતાની ચાવી છે. તમારા મતે ઘર બનાવતી વખતે તમે શેને વધુ મહત્વ આપો છો? વાસ્તુના નિયમોને કે આધુનિક આર્કિટેક્ચર ડિઝાઇનને? કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.